બોટાદના હળદળ ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો. બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ યોજી આપી સંપૂર્ણ માહિતી. બોટાદમાં પથ્થરમારામાં સંબંધમાં આપના નેતાઓ સામે એફઆઈઆર. પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ, જેમાં 65 અટકાયત કરી. ખૂનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીઓનો આરોપ. અનેક લોકોની ધરપકડના ભણકારા. 50થી વધુ જેટલા વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા. બોટાદ એસપી હળદર ગામે બનેલ ઘટનાને લઈને મંજૂરી વગર સભામાં થયેલ ઘર્ષણ મુદ્દે આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ અને મુખ્ય આરોપી ગણાવ્યા. સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ સહિતના ગામોમાંથી આવેલા આપના કાર્યકર્તાઓ સામે પણ નોંધાયેલી ફરિયાદ. બાઇટ ધર્મેશ શર્મા, એસપી બોટાદ. અહેવાલ રોહિત આર જતાપરા. ગઈ 10 તારીખના રોજ આ જે હળદર ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા. તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો, તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી. તો એ લોકોએ ત્યાં ધરણા પર બેસવાનો પ્રયત્ન કરેલ. પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરણા કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી. છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે, જેમાં કે ઈસુદાન ગઢવી, એ ગોપાલ ઇટાલિયા, બીજું રાજુભાઈ કરપડા, સોશિયલ મીડિયામાં અન્ય અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં 12 તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા. તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું. પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ. તે સભાની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થરમારો, ઈંટો, પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ. અને એટલું જ નહીં, આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન, જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું, એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસના ઉપર પથ્થર છોડ્યા, પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા. તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ. પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસ ઉપર જીવડેલ હુમલો થયું છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને
અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. આમાં આપણે કહી શકીએ કે મુખ્ય સૂત્રધાર જે પહેલાંથી જ એ લોકો સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કરવાનું છે. આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક. આમાં આપણે BNSની અમુક જે અટેમ્પ ટુ મર્ડરની કલમો છે, રાઇટિંગની કલમો છે અને જે કાવતરૂની કલમો છે એ લગાવવામાં આવી છે. વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે. લગભગ 50 જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે, જે એ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘૂસી ગયા હતા. પોલીસના 2 વાહનોમાં નુકસાન આવેલ છે અને 5 પોલીસવાળાઓને ઈજા પણ થયેલ છે, જેમાં 2ને ગંભીર એટલે માથામાં ઈજા થયેલ છે. હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે હળદળ ગામના લોકો છે એ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નહોતા આજે, કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા. એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના વાડીઓના માર્ગ મારફતે ત્યાં ગામમાં આવીને અને આ કાર્યકર્તાઓએ આવું કાવતરું રચીને આ બધું. આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે, અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક જૂનાગઢ જિલ્લામાંથી પણ આવેલ છે. એટલે અલગ અલગ વિસ્તારોના માણસો છે. આ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો જ છે. એમાં અત્યાર સુધી આપણે 20 રાઉન્ડ ટીયર ગેસને છોડ્યા છે.